વાલોરમાં આ વાલોર છે ને વાલોર વેણાઈ ગઈ છે તો આનું આપણે શાક બનાવીશું. તો આપણે વાલોરને તોડી લીધી છે વેલામાંથી. હવે આપણે વાલોરનું શાક બનાવવાનું છે. આ અંગોઠડી વાલોર છે. વાલોરમાં એકદમ ટેસ્ટી આઈટમ આવે. ઘણી વાલોરના શાક ખાધા પણ આ વાલોર જેવી ખાવાની મજા આવે એવી એકેય ન આવે. તો આપણે આ વાલોરને ધોઈ નાખીએ. આ 250-300 ગ્રામ વાલોર છે અને આ 100 ગ્રામ લીલું લસણ લીધું છે વાલોરના શાક બનાવવા માટે. આ લીલા ધાણા લીધા છે. અહીંયા મેથી લીધી છે થોડીક. આ ટમેટા લીધા છે. સિંગદાણા નાખ્યા છે ગ્રેવી માટે અને પછી એને કટિંગ કરી લઈએ. આવી રીતે વાલોર ફોલવાની. આ વાલોરના પાંદડા ખાવામાં ચાલે. વાલોર ફોલવાની એક રીત છે. આ બે નસ પાસેથી આગળ કાઢીને બે રહેવા દેવાની. આવી રીતે આમાં ગોટલી વાલોર ખોલે. આવી રીતે બધી વાલોર ખોલી નાખવાની. વાલોરનું અંગોઠડી આખી વાલોરનું શાક કરવાનું છે. અને આને કહેવાય અંગોઠડી આખી વાલોર. આવી રીતે આપણે અંગોઠડી આખી વાલોર ખોલી નાખીએ. આ રીતે આનું શાક કરવાનું. તો આપણે વાલોરના શાકમાં મરચાં, એક બાદિયા લઈ તેજપત્તા નાખી, માટીના વાસણમાં વાલોરનું શાક કરવાનું છે. હવે આપણે 100 ગ્રામ લસણ લીધું છે એને નાખી દઈએ. આપણે લસણની ગ્રેવી કરવાની છે વાલોરના શાકમાં, એટલે લસણને બરાબર પકાવવાનું છે. લસણમાં પાકતું હોય ત્યારે આપણે 1 ચમચી મીઠું નાખી દઈએ. શાકમાં જે નાખતા હોય સ્વાદ પ્રમાણે. અને લસણને પાકવા આપણે 1 મિનિટ ઢાંકી દઈશું. લસણ પાકી ગયું છે. હવે આપણે વાલોર નાખી દઈએ છીએ. વાલોરને તેલમાં જ પકાવવાની છે.
આખી અંગોટલી વાલોરની શાક બનાવી રીતે અત્યારે વાલોરને આપણે 3-4 મિનિટ પાકવા દઈએ. આમાં પછી હલાવતા રહેવું. મીઠું નાખી દીધું છે એટલે પાકી જાય. આપણી 3 મિનિટ પાકી જાય પછી આગળના મસાલાના આપણે ઢાંકી દઈએ. જો વાલોર બરાબર પાકી નથી, હજી આપણે આને 2 મિનિટ પાકવા દઈએ. 2 મિનિટ પાકી, હજી 2 મિનિટ પાકવા દઈએ. વાલોરને આપણે તેલમાં પકાવીને 3-4 મિનિટ થઈ ગઈ છે, હાફ પાકી ગઈ છે. હવે આપણે આના બધા મસાલા નાખી દઈએ. ચટણી, હળદર, આપણે 1 ચમચી હળદર નાખવાની છે અને 2 ચમચી મરચું નાખવાનું છે. તમારે સ્વાદમાં તીખું વધારે ઓછું કરી શકો, વધારે ખાતા તો વધારે નાખવાનું, ઓછું ખાતા તો ઓછું. બની રહ્યું છે અંગોટલી આખી વાલોરનું શાક. માટે આપણે કાશ્મીરી મરચું નાખી દઈએ. આનાથી કલર આવશે, તીખાશ નહીં આવે. આપણે થોડું પાણી નાખીને ચટણી પાકવા દઈએ. થોડું પાણી નાખવાનું, વધારે નહીં. ગમે શાકમાં ચટણી નાખ્યા પછી ફૂલ પાણી નહીં, થોડુંક નાખી અને 1 મિનિટ પાકવા દેવા અને ઢાંકી દઈએ. 1 મિનિટ થઈ ગઈ છે. થોડાક ધાણા નાખી દઈએ. થોડાક ધાણા પછી નાખવું અને હવે આપણે હલાવી દઈએ. હવે આપણે ફૂલ પાણી નાખી દઈએ. પાણી બરે ત્યાં સુધી 5 મિનિટ પાકવા દઈએ. આપણા વાલોરનું શાક પાકી ગયું છે. હવે એમાં થોડોક શિંગદાણાનો ભૂકો નાખી દઈએ અને આપણા દેશી ટમેટા છે એ નાખી દઈએ છે. 2 ટમેટા સુધારે છે. શાકમાં પાકી જાય પછી ટમેટા નાખવાના અને 1 મિનિટ પાકવા દેવાના. તો શાક ખાવાની મજા આવે આવી રીતના. મને તમે પણ આ ટ્રાય કરીને જોઈ લેજો. મસ્ત પાકી ગયું છે. ટમેટા નાખ્યા છે એટલે આપણે 1 મિનિટ ધીમા ગેસ ઉપર પાકવા દેવા. ઢાંકું આપણે 1 મિનિટ ટમેટા નાખ્યા એટલે 1 જ મિનિટ પાકવા દઈએ. ટમેટા નાખ્યા 1 મિનિટ થઈ ગઈ છે. હવે ધાણા નાખી દઈએ. ગરમ મસાલો
આ છે અંગોઠડી, આખી અંગોઠડી વાલોરનું કાઠિયાવાડી સ્ટાઇલમાં શાક. તો અમારે આ અંગોઠડી વાલોરનો શાકનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું અગલા વિડીયોમાં. જ્યાં સુધી બાય બાય.